સમાચારમાં આગળ વાત રાજકોટની તો રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ચૂક્યો છે। જિલ્લા પંચાયતનું ખેતીવાડી વિભાગ સર્વે કરે તેવી માંગ પણ ઉઠી। જસદણ, વિંછિયા અને આસપાસના વિસ્તારોમાં તલ, મગનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે, પરંતુ માવઠાથી ખેડૂતોનો પાક બરબાદ થયો છે। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સદસ્ય મનસુખભાઈ સાકરિયાએ પણ જિલ્લા વિકાસ અધિકારી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો અને તાત્કાલિક જિલ્લામાં સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ સાથે જ તેમનો આરોપ છે કે અધિકારીઓ એવું કહી રહ્યા છે કે 30%થી ઓછું નુકસાન એટલે સર્વે કરવાની જરૂર નથી। મગનું એક આપણે વાવેતર કરેલું છે, તેમાં 70% આપણે નુકસાનીમાં છે। અટાણે 3-4 દિવસ વરસાદ પડ્યો એમ, તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય, તો અમારે બધું ટકી રહે એમ। 15 વીઘાના મેં તલ વાવ્યા છે, 70% નુકસાન ગઈ છે। જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે મારી કે સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે। મારે 15 વીઘાની તલી છે, એમાંથી 60થી 70%નો બગાડ છે, એટલે સરકારને વિનંતી કે કંઈક વળતર આપે। સરકારમાં એવી રજૂઆત છે કે જ્યારે આપણે પાક નુકસાનીના સર્વેની વાત કરવી તો આપણને એવું બાનું બતાવે છે કે આપણે 30%થી ઓછો વરસાદ હોવાના કારણે આપણે સહાય છે એ ચૂકવી શકતા નથી, સર્વે છે એ કરાવી શકતા નથી। તો સરકારની આ છે એ ખેડૂતો પ્રત્યે બેધારી નીતિ છે। જ્યારે સહાય ચૂકવવાની વાત આવે ત્યારે એ એમ કહે છે કે વરસાદ ઓછો છે, અને અછતગ્રસ્ત જાહેર કરવાની વાત આવે ત્યારે એમ કે વરસાદ છે એ ફૂલ છે।